આપણને ત્યાં છોડી જોવાનું તો શું આયા નહીં સમજવું કરી મોં થતું ને લે કાળુભાઈ. હા આવો આવો શું કરો આવો? આ ડેટીને પાણી પાઉં છું ને શેક માટે થોડી ઘણી વેણી મૂકી કીધું કોઈ સહ નહીં ના પાણી પાપા કરે છે. વાય છે ડેટી થોડી શેક માટે ઘેર માટે ખાલી. હા ફૂલ ફૂલ તો દેખાય છે. અને આપડે હું તમારે વાત કરવા આવ્યો હતો. આપડે તમે વાત કહેતા હતા પેલી મારી સોળી માટે જોવા માટે. વાત કરી તો શું કરીશું? હા જી હાલો ક્યાં રાખીશું તે? અતાળે જ પણ એક શરત છે મારે છોડીને તો હું જે આપડે કહીએ તમે કહેશો એ આપડે રાખીએ બધું કરીએ બરાબર છે પહેણાઈએ પણ ઈકણ મારા કોઈ વ્યસન કે કોઈ જાતનો કંકાસ ના જોવો મારે બરાબર. છોકરું સીધું સાદું હોય નહીં વ્યસન કશું નહીં. એવું નહીં છોકરું વ્યસન ઘરમાં કોઈ જાતનો કંકાસ કે ઘરમાં કોઈનું વ્યસન ના જોઈએ. કશું નહીં મફતલાલ કશું નહીં ચિંતા ના કરશો. તો વાંધો નહીં હેડો જઈએ બરાબર. કેટલી વાર છે તમારે ક્યાં નવરા છો? હું નવરો છું પોણી સોટી એટલે નવરો. હા સોટી દેવાડો ફટાફટ કરો. આ પોણી સોટી એટલે નવરો હું બસ આપડે બધા જઈએ. તો તમારે વાત તો કરવી પડશે ને પાછી કે અમે આવવાના છીએ જોવા માટે. હા તે વાત કરતી ને પછી જાણ કરશો. હા ફોન કરી દઉં હું હાલ જ. ભાઈ એમ કે છે કે કોઈ કે અચાનક જ તમે આવી ગયા ફોન બોન કોઈ કર્યો ના આવું થશે તો તમે મને ફોન કર્યો ના કે હું આવું છું. હારું હું એ ભૂલી ગયો. મને મારે ફોન તો કરવો પડે ને. હા એ કરી લે હેડો જઈએ. હા ફોન કરી ફોન કરી દઉં. હા કરી દો અને બધી વાત કરી લેજો બરાબર. એ ઘેર છે કે નહીં હું આપણે જઈએ પાછું ધક્કો ના પડે. હા સગન હું પેલા છોકરી વાળા મહેમાન લઈને આવું છું અને ઘેર હા પણ કહી દેજી. એ હા પેલા મહેમાનો લઈને આવું. એ હા હેલો કહી દીધું ને. હા તો જઈએ તાણામાં બરાબર. આ પાણી સોટવાનું સોટી લેડો તમે. હા સોટી દઈએ. હા રેડો થોડું ખાતર બાતર નાખો તો ખાતર તું નાખી હો નાખી જાઓ. કેટલા દાડા થયા? હમણાં ત્યાં પોતા થયા લેડો. હા રેડો. પચા પચીસ ના ઝઘડામાં મારી જાનું ખોવાણી વગડામાં મારી જાનું ખોવાણી કચરામાં. પોણી બોણી મારા જાતે મેળવું ઉપર હા. બાપો પીધ્યા હાઈને રહ્યો ભાઈને પરણાવતો નહીં. 35 વર્ષનો થયો હવે એને પરણાવે નહીં. મારો નંબર ચણા આવશે બાપાના જ એટલું એને પીધા હાઈને ઊંચો આવતો નહીં. પડ્યો હશે ચોક તડકા જઈ અને આવશે હમણાં ધડ્ડું થઈ. ખાવાનું લાવે પીવાનું લાવે આલવું જ નહીં. આવા પાઇપે ફરી વળવું છે. ભાઈએ શીખર ચોજ્યું છે આ બાદે ભાઈ નહીં. ભાઈ આ પાણી મેલ્યું છે નાવા નહીં કાઢું અને પછી ભાઈ ના ઓલે મૂકી દઉં. ભાઈએ શીખર ચોજ્યું છે. હા ભાઈ હવે તું પૈણી જઈએ. હું હવે પૈણી જઈએ. હું વાત છે એટલે મારો હગુ પેલા કાળુભા લઈને આવું. પણ તારું લાવે મારો શું ફાયદો? હું પૈણે તારા નંબર આવશે ને કે તું એવો અઢો મારે. હવે તું પહેણે તો મારો નંબર તો તારો 35 વર્ષે મારો તો 60 વર્ષે આવશે. એટલા ગયા તાર ઢોડું દાડું બાડું આટલું થઈ જશે. બાપો તો જા બાપો ચોય પડ્યા છે પીન. પેલા કાળુભા પેલા કોઈક મહેમાન લઈને આવું તે તું જજે. હા તો હું બોલાય તમે પાણી મેલો. હું ખાટલા પોતરો એટલી ગળો. હા તું જા પણ બોલાય નહીં. હા હું ખાટલા પોતરો એટલી ગળો. મસ્ત પોછાય છે ઠંડુ પાણી લાવજો મહેમાન પર કાઢા થઈ. ઓ મારા આઈસ્ક્રીમ ખવડાવીએ તેવું લે ટેન્શન લે. બાપુ શીખા પોચવા પડ્યા છે પી. તો મને ખોળવા મોકલી દે ખરા તડકા ખબર પડતી નથી. એટલે હા બાપો તો હોય જ છે પડ્યા. ઉકલી તો લઈ ગયા બાપો. બાપા જ્યાં શું શીખા બાપા બાપા તમે છો? આનો હોય પીન પડે રે તો મહેમાન આ હેડો ઘેર. ભાઈ મોટા ભાઈ બોલાવું છે તમારે. એ મહેમાન આવ્યો ને જોવા. બાપા તમારા છોકરો હું ચોથી આવ્યો કુણ લાય હું કાઢો તમે તમને ફોન છે કે નહીં શીખાય? એ તો મને પરણાવવા કરતા મોટા ભાઈ પરણાવવા કરતા પીપીન પડી રહ્યા. હા હજી તો મેં ઘર ચોય ના કાઢતા પેલા હેડો બે મહેમાન આવ્યા છે પણ
બાપુ ચપ્પા મારી ગયા. બાપાને બધું ઉપાડવા પડશે મારા. મારે નહીં આપવું. હેડો કે તું મહેમાન આવે પણ બોલાવશો આમ હેડો કહો. તો મહેમાન આવશો. હેડો કોણ? પેલા જોવા આવ્યા છે મોટા ભાઈ ને. બાપા હેડો. પેલા બોલાવશે. મારે ના બોલે. અરે બાપા બાપોએ જાણ એકતો પીજા અમારું ઓલે પીજા ને ભાઈ તું આવતો નહીં. અરે ભાઈ હા બાપુ તો નહીં આવતા પીન પડ્યા આ કરીને પડ્યા હતા. ના હોય તાન ચેટલી મથવામાં કર્યું ઉપર મને ઉપર પડી એવું કરતા હતા. તે તેડી ના લવાય. તેરી લાયો પણ તો ખાટલામાં તાળી જાવ આમ કરી. જો તમારે જવું હોય તો કોઈ નહીં બોલાવા ખોટું મહેમાનો બગાડશે બધું. રાતે પેલા મહેમાન જતા રહે ને તો લટરી રહી. ઈવન ખાટીયું મેકાશે ને મહેમાન નાક દબાઈને જતા રહે. હવે બેજા પેલા મહેમાન આવતા છે. હું એ થાશું એક તો. હવે બેજા હાર્યું કરો હર્યો. એવું હોય એમ? અરે આવો કાળુભાઈ આવો આવો મહેમાન મજામ બેહો બેહો હા મહેમાન આવો બેહો આવો બેહો ભાઈ બેહો હું પાણી લેતા. હા લેતા પોણી તું તમ કાળુભાઈ મજામ ને હવ મજામાં. ઘેર કેવું ચાલે તબિયત પોણી હારી હો. શાંતિ યાર ને હવ શાંતિ. મહેમાન તો ને હા બાજુ ગમના. હા બાજુના. બાજુ ગમના એમ ઓહો. કોણ છે આ કોણ છે? આ જે છોકરા વાત કરતા હતા એવું. લે મહેમાન છોકરો પાણી direct? પાણી. ઓહો. તો તમે કહે છોકરો છે ડાયરેક્ટ છોકરો જ છે, બીજું કોઈ છે જ નહીં ઘરમાં? સન કોઈ મમ્મી પપ્પા મા બાપ કોઈ છે જ નહીં? બધો સીન તો તમે કોઈ નહીં, ડાયરેક્ટ છોકરા જ બોલાય ને જ્યાં બેહવાનું. છે શેતર બેતરમાં જ્યાં છે હોય કદાચમાં. એવું હા તો બધાને બોલાવો તો ખબર પડે. આ બોલાવીએ છોકરાને કહીને બધાને બોલાવીએ. જોવા મારે છોડી આલવાની, બધાને જોવા તો પડશે કે મારે કેવા છે, સ્વભાવ એ તો કેવો સાચી છે. વાત છે ને. બોલાવરાવો તાને. અમારા છોકરા બોલો મહેમાન. તાર પપ્પાને તાર માને એવું બધું બોલાય. બાપાને બોલાવે એવા નહીં. તમ એ બાર જ્યાં બા જ્યાં ઓહો હા માં માયા અંગાત બાર જ્યો હવે. હું તો મહેમાન લઈને આવ્યો હું તાન. પણ માર ભાઈ છે ને હું છું ને હમ હા હું કરું એ બધું કમ્પ્લેન મારા મા બાપને કોઈ લેવા દેવા નહીં. એ બધો તો હાથ ધરશે. માં તો મોં તો જોવો પડે ને યાર. હા તો પછી હું ઉભા રહો તો હું ફોન કરીને બોલાવ. હા બોલાવો. ભાઈ હા મહેમાને તો લોચા માર્યા. શું થયું મમ્મી પપ્પાને બોલાવવા કહી મમ્મી તો મોમાં ઘેર જઈ છે ઓહ. અને બાપો તો તૈયાર થઈને પડ્યા. આમાં વાઈફ બોલાવી છે તો ડખા કરશે તો ડખા તો થવાના શું કરશું તારે લોચા તો શું તું ઉભા રહો તો હું પૈસા કાકા બોલી આવું. હા પૈસા કાકા બોલી આવે લેવા મેળ આવી જાય આપણો ઓહો હો નકર બાપાને બોલાવે તો મહેમાન ઉભા રહે એવું લાગતું નહીં આપણો. ઓય ઊભા નહીં રે ઓય પટીઓ મારશી તાને એ આમ નાક દબાઈને છે હવે. એ તો કહું હા તો હું પૈસા કાકા બોલી આવું. હા તું પૈસા કાકા બોલી જાય એટલે હવે આપણે સેટિંગ થઈ જાય રખું એ હા હો હા હાર તું હાચવીને જજે ભાવ હા હારું અરે આ વખાલ આવશી શું આ બે ભાઈઓ શું વાતો કરે ફનગી કોક ડખો છે. ડખો તમારી યાર, એટલે તો મેં કીધું તું ડખો હોય એવું મારે ના જોવું. અને તમે મને લઈને આવ્યા ને હું તમે ડખાવાળી વાત બેંકો કરો. આવ્યો પણ વાત તો પૂરી જોવા મળશે ને આપણને. વાત તમારે જાણવાની, મારે શું વાત જાણીને મારે શું કરવાનું? મારે છોડી આલવાની. આવું થોડું ચાલે યાર, એવું આ ડખા બાજુ તો ખરા. હજુ તો ખાલી આવીને બે જ છીએ ને તમે ડખાની વાતો કરો છો. શું કરવાનું? શાંતિથી બેહો. અરે કાળુભાઈ હા તમારા કાકાને બોલાવવા જે આવ્યું કાકા બોલાવે છે આ આબા દેતા ને. હો હા હા એટલે શાંતિથી બેહો હા હા હો ને હા હા હારું પૈસા કાકા બોલ રાજુ કેમ આવ્યો એટલે પૈસા કાકા ઘેર મહેમાન આવ્યા તો હું તમને બોલાવવા આવ્યો. મારા મમ્મી પપ્પા ઘેર નહીં, મમ્મી બહાર જી છે આમ બાપો છે ને તઈ આમ ટૂન થઈ ગયો તૈયાર થઈને પડ્યો. ઈવન બોલાવે તો અમે મહેમાન ઉભા ના રહી એટલે તમારે બધું સાચવી લેવાનું છે. હાર તું જા હું આવું હાલે જો હા હા આવજો હો પણ હાર હાર હા હાર આવું જા મારે છોકરો મોટો થઈ ગયો ઈવાનો પહેરી જશે મારે રહી જશે યાર કોક કરવું પડશે.
એ યાર જલ્દી બોલાવો કે આપણે જલ્દી નવરા હા થઈએ. હા આવશે હાલ બોલાવજો હા આવો છોકરો મહેમાન આવશે. આવો હા, લ્યો, હવે. આવો આવો બ્યો અરે જ આવો છે? પૈસા કાકા. અરે અરે હા બેહો બેસે કાકા. આવ્યો કાકા અરે રાધુ પાણી લાવજે હા લાયો. આ કાકા છે એમ? ઓ કાકા લા પાછા કાકા. બે છોકરો કાકાને બેહાડવા માટે છોકરો ઉભોય ના થયો ખાટલામાં એ કેવું કહેવાય યાર હારું ઉભું તાન કાકા તે કાકા જ કહેવાય કે યાર મને તો શું હા મારા કહેવાય? મોટા ભાઈ ના બે છોકરા છે. આ મોટો રાજે એનો. પૈસા કાકા આ હગુ લઈને આવ્યો છોકરાને બરાબર આમાં સોડીન બાપને લઈને આવ્યો છું હું આમાં એમ ગમ તો બરોબર છે બરાબર. પણ એના મા બાપે ને કે માએ ને બધા જેવા બાર અને છોકરાને બોલાવતા હું મોકલ્યો તમને બોલાવે છે વેકાનો ના ના છોકરો તો વ્યવસ્થિત કરવું હોય તો વાંધો નહીં. જવાબદારી આપણે લઈએ છે. હા હા બોલો તમારું કેવું છે જવાબદારી તો બરાબર છે જવાબદારી તો તારે બધા લેતા હોય છે પણ પાછળથી હાલ દીધા પછી મારે છોડીને પસ્તાવો ના થાય પછી એવું થાય તો શું કરશો એના પછી મારા છોકરીને જોવા વાળું કોઈ ના રહે ને પછી શું કરવાનું એનું પછી તો સાચી વાત છે ને તમારી અને હાલ મેં તમને જે રીતે કીધું કે કાકો આયા મોટું વડીલ આવે એટલે આપડે આદરથી છોકરાને ઊભું થવું પડે બિહારવું પડે બરાબર ખાટલામાં આ તો છોકરો એમને એમ બે કાકાને કહે કે લ્યો કાકા બેસી જાઓ આવું થોડું હોય યાર તમારે શું કરવું હોય એમાં બોલો હવે હું ઘેર જઈને તમને જે હોય એ જવાબ આલું છું બરાબર તમારે પછી છોકરો તો મહેનતું હોય, જમીન બમીન વાવે, મજૂરી કરે. આવું બધું દેખાડો તો બધા કરતા જ હોય છે ઓમ થાય છે ને પેલું થાય છે ને આવું કરે છે ને પેલું મોટી મોટી બધા ફેંકતા જ હોય છે સમજ્યા જે હોય હું તમારે ઘેર જઈને જવાબ આલું છું હોવાનું બરાબર જે છે એ ફોન કરી હા તે દઈશું હવાતર બરાબર તમને? કરજો. હા હા પછી કાકા હા. રજા લઈએ તા અમે એવું છે. હોવા આ તો ભાઈ ના આવવા દીધો તમે આવતા તો હશી. હા હવે થોડી વાર વાટજો. હા તમે બે તા હો? યો કેટલી વાર છે આવતા જ હશી એમાં એવું છે હવ આ કોણ છો આ છોકરા બાપુ અરે આ શું છે આ બધું ત્યાં મહેમાન આયા ને તમે શું કર્યું હા? મહેમાન એટલે બાપા આના ખેલ કરીને આયા તમે હવે. ત્યાં તો આમ ઊભી ગયા. ક્યાં ગામના મહેમાન છે મહેમાન તો મને ખબર કયા ગામના એ જોવા આયા હોય આવ્યો છોકરાને. હા આ છોકરાને જોવા આયા ને તમે શું કરીને આયા હો? નાના નાટક આદરે મહેમાન જોવા આયા છે છોડી હગુ લઈ. મારા છોકરા થી કદી જોયે જ નહીં રે પછી તમે છોકરા વઢા રાખશો એમ નહીં. આ શું હોય યાર આ બધું તને સમજણ ના પડતી તમારા લઈ તો મારા છોકરા વઢા કરવાના છે. ના રાય અરે રય પી પી ને આખો દારો ફરે. કીધું નતું પેલા વાત થઈ મહેમાને. મહેમાન આયા નું કરશું હવે આના બાપુ બોલાયા તમે? મેં તો બોલાયા લ્યા બાપા તમારા લીધે તો આ મોટા ભાઈ નું થતું ને તમે મને વધુ રખાવશો. તમે સુધરો કે પણ આ મહેમાન બેઠા છું. તને પેલો ભાઈ ના બોલ તાણ. આમ ભાઈ 35 વાર નો થયો, હું 30 વાર નો થયો, મારું થતું નહીં ને ભાઈનું તને બનાવી દઉં તાણ. તને બનાવી દઉં સુધરો સુધરો તને તમારા પેલો લીધે તો પહેરાવી દઉં, હું ચિંતા ના ઉતરી કરે તું ચિંતા હા. ના કરે તને પેલો પહેરાવી દઉં બધા બાપા તને વાગે છે પેલો પણ. પહેરાવી દેવો તો હવે. પછી મોટાને તો પછી પહેરાવી દઉં આ મહેમાન ક્યાં તમે ગામના? નતા તો તમે કને બોલાયા આ પાછા? મહેમાન ક્યાં ગામના છે એ તો મને ખબર નહીં. આ કાળુબા લઈને આયા છું, પૂછી જુઓ. અલા ભાઈ ક્યાં ગામના મહેમાન છે કેમ બોલતા ને બાજુના ગામના છીએ પણ ગામનું નામ તો આવું જોવો કા હા એ યાર આ બધું બકવાસ કરે છે મને તો ઓછું બે તમને પેલા જ કીધું તું મીએ કે વ્યસન બેસન પછી કે કાકા, કોઈ કંકાસ ના જોવા તમારા મળે. ભાઈને કીધું શું કરશે તમારા ભાઈ એમાં હા મહેમાન તો ના પાડી છે એમાં વાંધો નહીં, આપણે ચો આપનું જોવાનું, છોકરાને જોવાનું. છોડી હા. તમે છોડી છોકરાના હું તો- છો તો હું તો ઈરાને ફરવાની છે ને. એવું સારું ઘર કરીને છોકરાને કરાવું છોકરું મહેનત વાળું તું કે કરાવવા દે તો હું મહેમાન લઈને આવ્યો એ વાત આ છોકરો અહીં કીધું ને આપણે એટલે ચાલે. હા તે હું છોકરાનું કોઈ વ્યસન નહીં. છોકરાનું વ્યસન હોય તો તમે હજુ ચાલે કે ભાઈ નહીં કરવું મારે. હા તે ગયા અમારા ભાઈને વાત કરી હગાને એ હગો ફોન કરશે હું તમને સમાચાર કરી સમજી તમે કહેજો લોકો વાંધો નહીં આવો. મને બાપ તો હક પીતો પણ છોકરો જ નહીં પીતો ને. એવું ના હોય યાર ઘરમાં મૂળ તો વ્યસન તો કહેવાય ને વ્યસન હોય એટલે ઘરમાં કંકાસ હોય જ બરાબર એટલે આવું બધું ના હોય મને તો બેસતું નહીં પણ આપણે હાલ નહીં કેતા પણ ઘેર જઈને સમાચાર માં હાલો ક્યાં ગામના છે મહેમાન આ બધું શું હોય? ક્યાં ગામના આ જોવો તમે કાળુભાઈ ક્યાં ગામના મહેમાન તો આ મને નકરી વાસ મારે છે આ નકરો દારૂ ગંધાય છે બેહો મહેમાન જોડી ના બેહાય ના, મહેમાન. એ ઉભા કરો યાર નકર હું હેડું છું જઉં છું બરાબર હા બિલકુલ બેહો મહેમાન છે મહેમાન બે આવે વચ્ચે આરો ગમે છે
મને મેકાય છે હા લેડો હું જાઉં છું તમારા આબુ બે મેલીને તમે આવો બરાબર આમ હું હેડ્યો ભાઈ આ બાપા લઈ જા મહેમાન ના બિહાર મહેમાન તો હેડ ના કોમ ના મહેમાન બેહો કાળુભાઈ તો મહેમાન જતા રહ્યા શું કરશો આ બાપા લીધે તું બાપા તું પોતા બાઈ ના આવે તો મહી ના કર ખેલ આ પાડો. વાત તારા લીધે તો આ ભાઈ વાઢો રહ મરી જા કે ડોહા મરી જા આ મરી જા કે? અરે આ મરી મરી જાય, જા. ખાઈ જાય. હા ને, મોટા ભાઈ આમ પોતરી વડનો થયો મરી જા કે અરે તું બેસા એક બાજુ હા મને તો રી આવે કે તું પોતા બાઈ દઉં એવું થઈ ગયું મને તો એવું ના કરાય બાપુ આપડા પણ મહેમાન જતા રહ્યા હું મહેમાન જતા કોક કરીએ તું ભાઈ તું કશું કરતો નહીં મત બાપુ પહેર્યો છે તાર આ દારૂ ને કરીએ. આ દારૂ ને જિંદગી બધાની બરબાદ કરી હો આ મને વાત બોલવા સાચી. છોકરો કોઈ પહેરતો નહીં ઈમાન તો મારે વધારે આવવાનો દાડો આવ્યો આ દારૂ વાત દારૂમાં તો આ શું કરવાનું દારૂ કયો? આ બધા દારૂ વેચે ને એ જ ખોટું કરી દારૂ પૈ બધાની જિંદગી બરબાદ કરે હાથી હા આ પીઠો બધા રહ્યો ને આ બધા બંધ કરાવવો પડે દારૂ બંધ કરાવવો પડે દારૂ હોય તો તને હા. ગજત હોય ને સારું કોઈ ભૂવો બુવો બોલાવો અને જોવડાવો ના હોય તો બાધા લેવા તો કોઈ હોય કે તમારે બે ભાઈઓ ઠેકોનું પડે એવું એટલે કે મને લાગતું નહીં કે અમે તમે ઠેકોનું પડશે દારૂ બંધ કરાવવો પડશે દારૂ બાપાને. બંધ થવાનો નહીં કે તમારે ઠેકોનું પડવાની આગળ કરતા દારૂ બંધ કરવા માટે કોઈક બાધા લે તો કોઈક પૈ દે દારૂમાં હા. હવ મારો ઓળખાણમાં એક બુવો હ, હમ કરશન કરીને એને ના હોય તો બોલાવીએ હા એ બરોબર એ બોલાવો તો હું કે પાણીમાં કોક પૈ દે દારૂ કરીને હા. તો વળી દારૂ કોક વેચાઈ જાય. મંત્રી કોક આલે ને હા તો પૈ દઈએ હા એવું કરું તો- પણ તમે પણ હાજર રહેજો જતા ના હા રહેતા. હા તો મને બોલાવજે વખત હો, હું હું આવી કીધું? સારું હાલ જ ફોન કરું હું એ હારું હારું હો ને? હો ને, હારું સારું મારે ફોન કરજે હું આવી ગયો હારું, હા. હું અત્યારે પૂરા ભેગા કરવાના તો જવું મારે ખેતર સારું તમારે કોમ પતાવીને પછી આવજો પા એ હારું હું જઉં તાર ખેતરમાં એ સારું એ હાર ભાઈ હા પશોકા કો તો જ્યાં અલે ઈવર એક હારી સલાહ લઈને ગયા ચેરી બુવો બોલાવાનું કઈ કોક બાધા લેવાનું કઈ એટલે આ દારૂ બંધ દારૂ કરાવવાની બંધ કરાવવા હું એક મસ્ત સલાહ આલું બોલો ને ખાવા કોઈક નાખીને આપી દે અરે એવું ના કરાય ગોડા મસ્ત સલાહ કોઈ એમ માટે સુખ થઈ જાય ને તું પૈણી જી કશું નરગત નહીં રે અલે પણ પેલી બાધા લઈએ આપણે શું કેવું થાય બાધાથી એવું મટતું હોય ને હા તો કેટલાય દારૂ એ બધું બંધ સુધરી ગયા હોય ના ના ટ્રાય તો કરીએ શું કેવું હા તે થાય ભાઈ તમારી મરજી પછી મને ના કહેતા કે બધું ખર્ચો માથે પડ્યો હું ખર્ચો તો કરતો હવે તો કરીએ એવો ને. ને આ ડોહો તો મરશે ને મારતો જ હે બધો આ તો જે ખેલ કરે છે, તાણે જોજે ઊંઘવાના ઠેકોણા છે તાણ. આવું કરવાનું મારે હવે. કશું નહીં હવે શું કરવાનું જે ભુવાન બોલાવાના એ બોલાવે તને બીજું તો હું જોઉં બાપુ આ મળું છું કે આ તો મને એવું લાગે કે જતા રહ્યા છે પણ જોવા દે લેવર બેવર જતું ના રહ્યું હોય જોજે મને એવું જ લાગે છે બાપુ જતા જ રહ્યા છે હું જોઉં અલ્યા દવા બવા ના પીવાના ને બાપાનો સાયો જતો રહે આપણા ઉપરથી અરે શું તો સુધી આપણે કોક ચકોણું પાડી આવવાનું એ વાત સાચી હો આમ તો ગોડો ગયેલો પણ બાપ એ બાપ. આ તો તું બોલા ભુવાન બરાબર હું ફોન કરું પેલા કરશન ને હા બોલાવ બરાબર હા અને એનું પ્રાઉ પ્રખ્યાત નામ હે ગુજરાતમાં હા તે બોલાવા ને એ ભુવો લખ્યાલા ને હું બધી સામગ્રી પછી લઈ આવું છું સારું પછી લઈ હો? આવજો હો? હું ગામમાં જાઉં હારું હું ફોન કરું એને હા હાલો કોણ બોલ્યા કરશનભાઈ પહોંચી પેલા આલે છે કંડક્ટર પહોંચી બે તો 5 રૂપિયા હાલે હવે તો કોરિડોર આલે છે 5 રૂપિયા નહીં હાલે તો આવશે 5 રૂપિયા મફતના મિનિટ પર જઈએ ને આપણે બેન ને હું તાલી ભૂવો મને ઘરે ઘરે વગાડશે ખરા આજ મને ઘેર નહીં મોકલવા દે તને હાનું વાગી જાય છે પેલા સગન નું ઘર આવી ગયો લે સગન સગન છે જ હા તારે અલ્યા આવો આવો સમજો આવો મજા આવો લ્યો હું તું આ માર પપ્પા નહીં હા ઈવન દારૂ નું વ્યસન હે. હા હા એ તો બાધા આલો હા તે છોડવાનું છે ઈવન છોડાવવાનું છે તીમાં તો બાતા તો જરૂર કેમ તારે તો વગર બાતા મટી જાય હા હાઈ લાગે હોય તારે શાંતિ રાખ કે હાલ તારે તો હા પેલો પેલો પવન લાવી દઈશ શાંતિ રાખ હાલ હું બેઠો નહીં બકરી આવે બોલો શું થયું તે આ કીધું તો ખરા હા એવી પ્રોબ્લેમ હા હા તે કોક બાધા બાધા આલો તે કોક છૂટી જાય ને અમારા તો હગાય થતો શું છે તે રે એ રહ્યા બોલાવ બોલાવ
હેડો ફટ લઈને હેડે પર માર મોળતા હે એવું વાહ હા બોલાવો બાપા આવજો બોલો બોલો પછી અમાર પાસે નીકળવાનું આવજો. હોય તો સાધન ની મળે વાત પડી જાવ એ આયો લે આ પાણી બદલાવજે હા બાપા હાલો આવ્યો હેડ જલ્દી ઉતાવળો ડાયરેક્ટ લાવ્યો છું ચાલશે મહેમાન આય આવો મેમ હા હા જય માતા. આવો મેમ મહેમાન આલો કોણ છે આ બુવાજી હા ઓહો તમે હોવા મોજ છું આમ પાછા મારા બાપાને કમ્પ્લેટ કરી આલજો લે બુઆજી પાણી પી બાપાનું થયું હતી એવું બાપુ આખો દાડો પી પી કરે છે કે ચોથી વળગાર લઈને આવ્યા છે એવું છે હે? એટલે એટલે હાલ ધોવા નહીં ભાઈ શાંતિ રાખ કામ હું નહીં બેઠો ભૂવો તાણે એવું પેલા ખોટા નહીં કરવાના પેલા પૂછતો કરી હું થયું શું થયું ભાઈ આ ભાઈના ઉતાવળી માતા આવતી લાગે હોય ને જબરજસ્ત માતા આવે છે એવું હોવે. હજી નક્કી નહીં થઈ હા એમના ખાલી આખોટા જ આવે બકા ખોટા જ કર કરે હવ તારું તો કલમ ઉપર બંધ કરી દઉં હા કલમ ઉપર ખાલી હા તે જે કરો પણ જલ્દી કરો હા તો હું થયું તે તાત્કાલિક ચમ બોલાયા અને અમારે તો પેલા મહેમાન આવ્યા હતા ઘેર હા એ મહેમાન આવતા ઓનો ઠેકાણો તમે ખબર તો બરોબર પીવું દારૂ હા હા કરી દઈએ ચપટીમાં પણ તે ટેકુડી થઈ ગયા હતા હા ટેકુડી થઈ ગયા હતા એવું એમ ઓહો તે બરોબર પેલા મહેમાન ઊંધી પૂંછડીને આવી ગયા ઘેર તમે દારૂવાળા ભાઈ વળગ્યા ભાઈ હા હા દારૂવાળા ભાઈ વળગ્યા છે દારૂવાળા ભાઈ એવું દેખાય છે મને દારૂવાળા ભાઈ વળગે વાહ શાંતિ રાખ કે ભાઈ હજી માતા હજી નક્કી નહીં થઈ તો એમને બોલ બોલ ના કરે હજી હું બેઠો છું બરોબર હું મારા જોઈ લઉં હે માં હું બતાવો હાલ માં કમ્પ્લીટ જોજો બા કરશનભાઈ 27 વિકેટ નો વધાવો આવ્યો ભાઈ એવું કમ્પ્લેટ મટી જશે બરોબર અને 21 દાડામાં કમ્પ્લેટ એમને પીવા જવા દેવાના નહીં ઘેરથી પૈસા હાલવાના નહીં 21 દાડા પાડો હા અને કમ્પ્લેટ થઈ જશે બરોબર હા અને 21 દાડા પછી છે ને એમને કાયમી માટે એનો દારૂ બારૂ બંધ થઈ જશે બરોબર અને 21 દાડા પછી તમારે મસ્ત અને સરસ અગું આવશે હા અને કમ્પ્લેટ ફાઇનલ થઈ જશે તમારે બરોબર હું માતા કલમ આલી અને નહીં દીધું હો કમ્પ્લેટ થઈ જાય ના થાય તો હું બેઠો છું ને આ કરશન ભૂવો છે ના ફરજી પીતા થઈ જાય હો હા હો નહીં જાય તો પીતા થઈ જાય પા તમારે તો આખી જિંદગી લટાડવાનું જ થયું ના ના નહીં પીતા થઈ પીતા ના થઈ હો કમ્પ્લીટ આ કલમ માં આવી ગયું બરાબર આ ભાઈને ઉતાવળી માતા આવે કોણ ઓવા હા? ઓવા ઉતાવળી માતા આવે નક્કી નહીં થઈ હજી ઓનલાઈન નેતાવાળી માતા ઓનલાઈન માતા આવે હે? ઓનલાઈન માતા આવે કલાક માતા આવે છે. હા તો એ કલાક આવે છે. ફોટો કરાવ હા 5G નેટ વાળી લાગે માતા હોય ટાવર પકડાય હોય ઓહો. એ માથે માથે આ કોઠા આવે આપણે. એવું હા. હા જો જાઓ તા અમે જીએ તા બરોબર જય હારું માતા આવજો તા. હો ચલો જય માતા સારું થઈ જશે ભાઈ હો. આમાં જય જય હા. માતા. મટી જાવ ભાઈ આમ હારી વિધિ કરજો પાછા લેવા બધું મટી જશે હો ભાઈ જય માતાજી અમે જીએ તા હો એ આવજો કરશનભાઈ હો બાપા હા પેલા વિધિ કરી જે આવે ને હો એટલે હવે બંધ કરી દેજો પા હા બંધ કરી દે હો હા નકર તમે બંધ નહીં કરો ને તમે બે જણા વઢા મરી જવું ના ના બંધ કરી દઉં કોઈ હકુ નહીં કરે અમારું ના ના વધારે ના રહેવા દઉં બંધ કરી દઉં હો ને હા સારું અને કાલથી પા જતા ના જોય ના 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 જવું હો ને ના જવું હારું વેળો તા એ હા બે ઊંઘ હોય એટલે જીએ ઘેર જીએ અંદર હો ઊંઘો બાપા શાંતિ દીધા હા ઊંઘો